આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિત 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા અમુક સોશિયલ મીડિયાના મારફતોથી ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસમાં કરવામાં આવતા કડદા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખેડૂતો દ્વારા જે માર્કેટિંગ યાર્ડ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે હળદળ ગામે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી તે તમામ જે ઘટનાઓ બની હતી તે સંદર્ભે હાલ બોટાદના એસપી દ્વારા પત્રકાર પરિષદ કરી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। હાલ જે વિગતો મળી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિત 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને નેતાઓ એકત્રિત થયા હતા ત્યારે તેમને સમજાવવામાં આવ્યા હતા કે તમે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધી અને તમે પોલીસની જે માર્કેટિંગ યાર્ડની જે કાર્યવાહી છે તેમાં અડચણ લાવી રહ્યા છો, પરંતુ ત્યારબાદ પણ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા। પૂર્વ રચિત કાવતરું હતું અને ત્યારબાદ હળદળ ગામે જે કાચા રસ્તાઓ છે ત્યાંથી નેતાઓ પહોંચે છે અને ફરી એક વખત ગ્રામ પંચાયતની મંજૂરી વગર તે લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરે છે અને સામે પક્ષે પોલીસ જ્યારે તેને અટકાવવા પહોંચે છે તે દરમિયાન તેમના દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે, ગાડીને પલટી મારી દેવામાં આવે છે અને પોલીસ ઉપર ગંભીર હુમલો કરવામાં આવે છે। આ તમામ બાબતને લઈ ત્યારબાદ પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવે છે અને હાલ 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ થઈ છે, જેમાંથી 65 લોકોને રાઉન્ડ અપ કરી ડિટેન કરવામાં આવ્યા છે। સમગ્ર જે ઘટના બની છે તેને લઈને આ વિગતો સામે આવી છે, પરંતુ તેની સાથે સાથે એ પણ સવાલો થઈ રહ્યા છે કે જે કલમો આ તમામ લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે તેમાં રાયોટિંગ, મારી નાખવાની કોશિશ, પૂર્વ રચિત કાવતરું, આ પ્રકારની જે કલમો છે એ લગાવવામાં આવી છે। ત્યારે આપણે ઘણી બધી વખત જોયું છે કે જ્યારે પણ કોઈ આંદોલન થતું હોય છે ત્યારે જે આંદોલનકારીઓ હોય છે તેની સામે ઘણા બધા કેસ દાખલ થતા હોય છે, પરંતુ એમાંથી ઘણા બધા નેતાઓ છે કે જે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાય છે તો તેમના બધા જ ગુનાઓ છે, બધી જ એફઆઈઆર છે તે ક્લોઝ થઈ જતી હોય છે અને તેઓ દૂધે ધોવાઈ જતા હોય છે। 10 તારીખના રોજ આ જે હળદળ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા। તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી। તો એ લોકોએ ત્યાં ધરણા પર બેસવાનો પ્રયત્ન કરેલ, પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરણા કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી। છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા। તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું। પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ। તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર
ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન, જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું, એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ. પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક FIR દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની FIRમાં 85 માણસો વિરુદ્ધ આપણે FIR દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. આમાં આપણે કહી શકીએ કે મુખ્ય સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનું છે. આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. આમાં આપણે BNSની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે, રાઇટિંગની કલમો છે અને જે કાવતરુંની કલમો છે એ લગાવવામાં આવે છે. વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે, લગભગ 50 જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે, જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા. પોલીસના 2 વાહનોમાં નુકસાન આવેલ છે અને 5 પોલીસવાળાઓને ઈજા પણ થયેલ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થયેલ છે. હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હળદર ગામના લોકો છે એ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે, કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા. એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આ બધું. આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે, અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક જૂનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે. એટલે અલગ અલગ વિસ્તારોના માણસો છે. આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જ છે. એમાં અત્યાર સુધી આપણે 21 રાઉન્ડ ટીયર ગેસના છોડ્યા છે. જે આંદોલન હતું ખેડૂતોના પ્રશ્નોનું હતું, મંજૂરીની જે બાબત છે એ એક બાજુ છે, બીજી બાજુ ખેડૂતો પર અત્યાચાર થયો છે, તેમને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવ્યા છે તેવા ત્યાંના જે મીડિયાના અહેવાલો છે તે પણ સામે આવ્યા છે. હાલ આ પ્રકારની FIR નોંધવામાં આવી છે. આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. આ સમગ્ર બાબતને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.